હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આરટી પ્રવેશને લઈને। દોસ્તો, આરટી દ્વારા ખાનગી શાળામાં ધોરણ 1 ની અંદર વિનામૂલ્ય પ્રવેશને લઈને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેની છેલ્લી તારીખ હતી 4/6/2026। 4/6/2026 ના રોજ અહીંયા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે આરટી દ્વારા અહીંયા ત્રીજા રાઉન્ડને લઈને અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે। તો જો તમને અહીંયા પહેલા અને બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો તો તમે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ કેવી રીતે મેળવી શકો છો અને આરટી દ્વારા જે અહીંયા અગત્યની જાહેરાત કરવામાં આવી છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને આરટી ને લગતી દરેક માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા આરટી દ્વારા જે ત્રીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો છો। તો જેવું આપણે અહીંયા ગૂગલમાં જઈને આરટીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈશું તો તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ પર ત્રીજા રાઉન્ડને લઈને અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે। તમે આ જોઈ શકો છો આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પૂર્ણ પસંદગી કરવા ઈચ્છતા હો તો તારીખ 6/6/2026 થી 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજીમાં જઈને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો, જેથી ત્રીજા રાઉન્ડમાં આરટી પ્રવેશની કાર્યવાહી કરી શકાય। તો અહીંયા આરટી દ્વારા ત્રીજા રાઉન્ડની જાહેરાત કરતા પહેલા અહીંયા વાલીઓને અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરવાનો એક ચાન્સ અહીંયા આપવામાં આવ્યો છે। જો તમને આરટી પ્રવેશના પ્રથમ કે બીજા રાઉન્ડની અંદર પ્રવેશ નથી મળ્યો અને તમે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માંગો છો તો તમે અહીંયા શાળાઓની પૂર્ણ પસંદગી કરી શકો છો। તો શાળાની પૂર્ણ પસંદગી કરવા માટે નીચે આપેલી કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ એન્ટર કરી તમે અહીંયા શાળાની પૂર્ણ પસંદગી કરી શકો છો। ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે તમારે સૌથી વધારે શાળાઓની પસંદગી કરવાની છે, જેથી તમે અહીંયા આરટીના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકો। અહીંયા આરટી દ્વારા ત્રીજા રાઉન્ડને લઈને જે વધારે માહિતી આપવામાં આવી છે એ તમે વેબસાઇટની અંદર જઈને જોઈ શકો છો। તો જેવું તમે અહીંયા વેબસાઇટની અંદર નીચે જશો તો તમે જોઈ શકો છો અહીંયા આરટી દ્વારા ત્રીજા રાઉન્ડને લઈને વધારે માહિતી આપવામાં આવી છે। જોઈ શકો છો આરટી હેઠળ ત્રીજા રાઉન્ડ અંતર્ગત પ્રવેશ ફાળવણી પૂર્વે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પૂર્ણ પસંદગી આપવા બાબત। તો જે પણ શાળાઓની અંદર અહીંયા ખાલી જગ્યા રહેલી હશે એ તમને હવે જોવા મળશે। એ બધી શાળાઓ તમારે પસંદ કરી લેવાની છે ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માટે। નીચે તમે જોઈ શકો છો જે અરજદારોને આરટી હેઠળ પ્રવેશ માટેની અરજીઓ માન્ય થયેલ હોય અને આરટી પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી, માત્ર તેવા જ અરજદારોને આરટી હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પૂર્ણ પસંદગી કરવા તક આપવામાં આવે છે। આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પૂર્ણ પસંદગી કરવા ઈચ્છતા હો તો તારીખ 6/6/2026 થી 8/6/2026 સુધીમાં ઓનલાઈન અરજીના ટેબ પર જઈ એડિટ વ્યૂ એપ્લિકેશનમાં એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી માત્ર શાળાઓની પસંદગી બદલી શકશો। એટલે હવે અહીંયા ત્રીજા રાઉન્ડને લઈને અહીંયા અગત્યની જે જાહેરાત કરવામાં આવી છે કે અહીંયા વાલીઓને શાળાઓની પૂર્ણ પસંદગી કરવાની અહીંયા તક આપવામાં આવી છે। એટલે જો તમે અહીંયા આરટીના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવવા માંગતા હોય શાળાઓની પૂર્ણ પસંદગી કરવાની છે અને વધારેમાં વધારે તમારે શાળા પસંદ કરવાની છે તો તમે અહીંયા આરટીના ત્રીજા રાઉન્ડની અંદર પ્રવેશ મેળવી શકો છો। તો આ એક આજના રોજ આરટી દ્વારા અહીંયા ત્રીજા રાઉન્ડને લઈને જે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી તે વિશે મેં તમને આજના વિડીયોમાં માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।